આપણે જાણવાની જુગુસ્સા થાય કે કઈ રીતે ખોટો. તો એણે શું કીધું નિર્મલા સીતારામને કે અમે માફ નથી કર્યા, તો અમે રાઇટ ઓફ કર્યા છે. હવે ઈ પાછો અજાણ્યો શબ્દ લાગ્યો, ગામડાના માણસ તો ટપો ન પડે. રાઇટ ઓફ કોના બાપનો દીકરો છે? રાઇટ ઓફ એટલે શું? ઈ હું મારી ભાષામાં સમજાવું કે સસરાને ગાળું દ્યો, તમે લાજ કાઢીને ગાળું દ્યો સસરાને, તો તમે માન રાખ્યું કહેવાય કે ભાઈ મેં ગાળ દીધી પણ મેં તો લાજ કાઢીને દીધી. પણ વાત તો ઈ થઈ ને, ગાળ તો દીધી ને તમે, ભલે લાજ કાઢીને દીધી. એમ રાઇટ ઓફ નું ગુજરાતી શું છે દિનેશભાઈ? રાઇટ ઓફ એટલે જગદીશભાઈ ના ખાતે 10,000 રૂપિયા બોલે ખરા, પણ જગદીશભાઈ નથી આપવાના, નથી બેંકમાં જમા થવાના, ખાલી કાગળ ઉપર. એટલે એને માફ એમ નથી કર્યા એમ કેવા ખાતર કાગળ ઉપર રાખવાના, એને રાઇટ ઓફ કહે છે. તો એનો મતલબ શું? હું મારા પૂર્વજોના ફોટામાં રોજ આમ ખીર ને પૂરી ધરું, લ્યો પિતૃ ખાવ, એમાંથી એક બટકું ખાઈ શકવાના નહીં. તો હું એમ કહું મેં પિતૃને ખવડાવ્યા, પણ ખવડાવ્યા એ તો ઠીક છે, આમ નૈતિક રીતે કયો, બાકી ફોટાની બહાર આવે તો મેળ પડે ને. આ રાઇટ ઓફ નામનો શબ્દ જે છે ને, એ ફોટામાં રહેલી મૂડીનો ફોટો છે. ન્યા પૈસા છે ફોટામાં, ફ્રેમમાં. તો ફ્રેમમાંથી જેમ પિતૃ બહાર નથી આવતા, સીધી રીતે કહું છું, એવી રીતે આ જે રાઇટ ઓફ નામની કોલમ છે, એમાંથી 1 રૂપિયો હરામ બરોબર આવે તો ઈ માફની માસીનો છોકરો ને, ઓલાએ તો હાથ ઊંચા કરી દીધા. તમારે તો કઈ પાવલું આવવાનું તો છે નહીં, ખાલી ચોપડે બોલે જગદીશભાઈ ના નામે 10,000 રૂપિયા બોલે છે. તો ઈ વાત તો ઈ તો જગદીશભાઈ નામે બોલે છે, તો એની પાસે પ્રોપર્ટી કરો જપ્તે, ઈ કા નથી કરતા. એટલે પ્રોબ્લેમ આ છે સાહેબ